નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગીર સોમનાથમાં વેરાવળમાં ધોધમાર વરસાદ પડ્યો છે। કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। કાંઠા વિસ્તારના મોટા ભાગના ગામમાં વીજળી ગુલ થઈ ગઈ। સૂત્રાપાડા, કોડીનાર, ઉનામાં વીજળી ગુલ થઈ ગઈ છે અને આ તસવીરો જે આવી રહી છે તે આપ જોઈ શકો છો। ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ગીર સોમનાથમાં આવતીકાલે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે। વેરાવળમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। મોટા ભાગના ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે। સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં વીજળી ગુલ થઈ ગઈ છે। તો ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે લોઢવા ગામમાં વાડી વિસ્તારમાં વરસાદ પડ્યો, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આ તસવીરો જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો। લોઢવા ગામમાં વાડી વિસ્તારમાં વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગુજરાતીઓ રહેજો સાવધાન। આવતીકાલથી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 10-11 ઓગસ્ટે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટે રહેશે ભારે। 10મીએ વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 11મીએ જૂનાગઢ, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 11 ઓગસ્ટે વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। ભાવનગર, બોટાદ, ડાંગ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 77% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે ફરવા જતા લોકો સાવધાન રહેજો। 2 દિવસ દરિયા કિનારે સાવધાની ખૂબ જરૂરી છે। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે સાવધાન। દરિયા કિનારે ફરવા જતા લોકો રહેજો એલર્ટ। 2 દિવસ સુધી દરિયા કિનારે સાવધાની ખૂબ જરૂરી। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે જતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે 2 દિવસ સુધી દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે। દરિયા કિનારે 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે। એટલું જ નહીં, 75 થી 135 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ગુજરાતના કચ્છના જખોથી લઈને દક્ષિણના દીવના દરિયા કિનારા સુધી આ સ્થિતિ રહેવાની છે। એટલે જખોથી લઈને દીવ સુધીના દરિયા કિનારે 2 દિવસ સુધી ખૂબ જ સાવધાન રહેજો। આવતીકાલથી વરસાદ તેનું જોર બતાવશે। આકાશી આફતની સાથે દરિયાદેવ પણ થશે કોપાયમાન। રક્ષાબંધનના દિવસે વરસાદ બતાવશે તેનો પાવર। દરિયાકાંઠા વિસ્તારોને ગમરોડશે મેઘો। 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખાસ આગાહી છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામ પાસે મિની ચક્રવાતથી ખેદાન મેદાન થઈ ગયું। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો અને થોડી ક્ષણના વંટોળે વિનાશ વેર્યો। આ તસવીરો જુઓ। મિની ચક્રવાતમાં વીજ થાંભલા અને મકાનના છાપરા જાણે હવામાં ફંગોળાઈ ગયા। ચક્રવાતના કારણે અનેક પરિવાર છત વગરના નોંધારા બની ગયા। 5 મિનિટમાં ચક્રવાત સમગ્ર વિસ્તારને વેર વિખેર કરી ગયો। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। કોડીનાર, ઉનામાં વરસાદી માહોલ જોવા મળ્યો, તો પ્રવાસન સ્થળ દીવમાં વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાતા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કોડીનાર અને ઉનામાં વરસાદના કારણે લોકોને બફારાથી રાહત મળી, તો પ્રવાસન સ્થળ દીવમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો ધોરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ધોરાજી શહેરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ તસવીરો ધોરાજીથી આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો। ગોંડલની આસપાસના વિસ્તારમાં દિવસભર વરસાદ જોવા મળ્યો।
ગોંડલ બાયપાસ પર ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું. તો પોરબંદર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર યથાવત રાખી. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર સુધીમાં પોરબંદર અને રાણાવાવમાં 1 ઇંચ તો કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. 1 ઇંચ વરસાદ ખાબકતા પોરબંદરના રાણીબાગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. તો પોરબંદરમાં વીજળી પડવાની 4 અલગ અલગ ઘટનાઓ બની. શહેરમાં જુદા જુદા 4 બનાવો સામે આવ્યા, જેમાં બોખીરા ખાપટમાં રહેણાંક મકાનમાં વીજળી પડી અને આ વીજળી પડવાથી જો કે કોઈ જાનહાનિ થઈ નથી. વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ પડ્યો. પાલનપુરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. પાલનપુર સહિત વડગામ અને દાંતીવાડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની શરૂઆત પણ જોવા મળી રહી છે. તો બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો. આ તસવીરો અંબાજીથી આવી રહી છે. મેઘરાજાએ અંબાજીને પાણી પાણી કરી નાખ્યું. અંબાજી શહેર પાણી પાણી જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા પણ પાણી ભરાઈ ગયા અને ઘણા રસ્તાઓ તો એવા છે કે જ્યાં વાહન ચાલકો પણ અટવાયા. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડી ગયો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. આ તસવીરો અંબાજીના જે મુખ્ય માર્ગ છે ત્યાંથી જે જોવા મળી રહી છે, જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ મુખ્ય માર્ગો પરથી પસાર થતો જોઈ શકાય છે. વાત ઉત્તર ગુજરાતના અરવલ્લીની પણ કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે. મોડાસા માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. માલપુરમાં ફરી એકવાર બજારમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. માલપુરમાં સજનપુરા કંપા વિસ્તારમાં ખેતરો પણ જળબંબાકાર થયા. મોડાસાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સૌથી વધારે લીંભોઈમાં વરસાદ જોવા મળ્યો, જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. તો અરવલ્લીમાં મોડાસાના લીંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ગામ સહિત પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હવે વાત બનાસકાંઠાથી રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ઇકબાલગઢ ગામની, જ્યાં 1 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા અને અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્વિફ્ટ ગાડી પણ અહીંયા ફસાઈ ગયેલી જોઈ શકાય છે. 2 ટ્રેક્ટરની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ છે. હાઈવેથી મેઇન બજાર તરફ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો બનાસકાંઠાના ધાનેરા સરહદના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે, જેમાં બાપલા, વક્તાપુર, વાછોલ, કુંડી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા લોકોને પણ થોડી હાલાકી પડી. ભારે પવનથી વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ. હવામાનની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો. સાબરકાંઠામાં સતત બીજા દિવસે ભારે વરસાદ રહ્યો. હિંમતનગરમાં માત્ર 20 મિનિટમાં સર્કિટ હાઉસથી ટાવર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા, તો નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા. રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો પણ અટવાયા. સતત વરસાદને કારણે હિંમતનગરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગરના હડિયોલ ગામમાં સતત વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં 2 દિવસ છે વરસાદી માહોલ. સાબરકાંઠામાં હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. હિંમતનગરના હડિયોલ ગામે વરસાદી પાણી ભરાઈ ગયા. ગામમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. ઢીચણસમાં વરસાદી પાણી ભરાયા. ગામજનો પણ આ વરસાદી પાણી ભરાવાથી હાલાકી ભોગવતા જોવા મળ્યા. તો હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ચાપલાનાર, હિંમતનગર, સુરજપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ હતી.
ગરમી અને બફારાથી પણ લોકોને રાહત મળી ગઈ. ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો. ભાવનગરના વલભીપુર તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ રહ્યો, જેના કારણે કાળુભાર નદીમાં પૂર જોવા મળ્યું. વલભીપુરના ગામોમાં ધોધમાર વરસાદ. સતત 4 દિવસથી ધોધમાર વરસાદ. કાળુભાર ડેમ ઓવરફ્લો. કાળુભાર નદીમાં પૂર. ચમારડી નજીક હાઈવેના પુલ પર પાણી ભરાયા. ભાવનગર અમદાવાદ હાઈવેના પુલ પર પાણી. નાના વાહનો માટે પુલ બંધ કરાયો. કાળુભાર ડેમના 2 ગેટ 2 ફૂટ ખોલી કાળુભાર નદીમાં પાણી છોડાયું. ડેમના નીચાણવાળા 4 તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા. ગઢડા, ઉમરાળા તાલુકાના ગામો માટે જીવાદોરી સમાન છે કાળુભાર ડેમ. વરસાદને કારણે રાજ્યના ડેમોમાં તો નવા નીર આવ્યા છે. ચેક ડેમોમાં પણ આવક થઈ રહી છે, તો નદી નાળા પણ છલકાયા છે. રાજકોટમાં ઉપલેટાનું વેણુ 2 ડેમ ઓવરફ્લો. ડેમની રૂલ લેવલ સપાટી 52.53 ફૂટે પહોંચી. ડેમમાં 4362 ક્યુસેક પાણીની આવક. વેણુ 2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા. તો ઉપલેટાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમમાં 2 ફૂટની આવક નોંધાઈ. ડેમની કુલ સપાટી 44 ફૂટ, હાલ 39.20 ફૂટે પહોંચી. મોજ ડેમ હાલ 70% ભરાયો. કાંઠાના 8 ગામોને એલર્ટ કરાયા. આ તરફ છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરસંગમાં આવક વધી. નદીમાં આવક. છોટાઉદેપુર નજીકનો ચેકડેમ છલકાયો. ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ. પાટણ બાદ રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો. રાધનપુર, ધરવડી, પીપળી, કલ્યાણપુરા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો. સાંતલપુરના વારાહી, નવાગામ અને સાદપુર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વરસાદી વાદળો વચ્ચે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો. તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો. મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. વિજાપુરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આ 2 ઇંચ વરસાદ ખાબકતા વિજાપુર પાણી થઈ ગયું. વિજાપુરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. તો પૂર્વ કચ્છમાં પણ વરસાદ પડ્યો અને હવે પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ શરૂ થઈ ગયો. જિલ્લા મથક ભુજમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારથી જ ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ સાંજે વરસાદ પડ્યો હતો. શહેરવાસીઓને ગરમીથી રાહત મળી ગઈ. વધતા રોગચાળાએ મહાનગરોની ચિંતા વધારી છે. હોસ્પિટલોના ઓપીડીમાં સતત વધી રહી છે દર્દીઓની સંખ્યા. ચોમાસાની સિઝનમાં મહાનગરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમદાવાદમાં અત્યાર સુધી સામે આવેલા મચ્છરજન્ય રોગના કેસની વાત કરીએ તો સાદા મેલેરિયાના 486 કેસ, ઝેરી મેલેરિયાના 14 કેસ, ડેન્ગ્યુના 168 કેસ અને ચિકનગુનિયાના 143 કેસ સામે આવ્યા છે. જ્યારે પાણીજન્ય રોગની વાત કરીએ તો ઝાડા ઉલટીના 4233 કેસ, કમળાના 1208 કેસ, ટાઇફોઇડના 1222 કેસ અને કોલેરાના 18 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31 કેસ, મેલેરિયાના 39 કેસ અને વાયરલ હિપેટાઇટિસના 19 કેસ નોંધાઈ ચૂક્યા છે. વધતા સિઝનલ રોગચાળાને લઈ બહારનું જમવાનું ટાળવા અને ઉકાળીને જ ગરમ પાણી પીવા ડોક્ટર્સ તરફથી કહેવામાં આવી રહ્યું છે. સાથે બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી લેવા ટકોર કરવામાં આવી છે. કોરોના બાદ સ્વાઇન ફ્લુએ પણ ઉચક્યું છે માથું અને એક બાદ એક 2 જિલ્લામાં સ્વાઇન ફ્લુએ લીધો છે ભોગ. કોરોના અજગરે હજુ ભરડો થોડોક ઢીલો કર્યો જ છે, ત્યાં તો હવે સ્વાઇન ફ્લૂના અજગરે ભરડો લેવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં સ્વાઇન ફ્લૂએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલા નિવૃત્ત વીજકર્મીનું મોત નીપજ્યું. થોડા દિવસો અગાઉ સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું. હજુ પાલનપુરમાં 5 કેસ શંકાસ્પદ છે. રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. તાજેતરમાં જ એક વ્યક્તિનું નિધન સ્વાઇન ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવ્યું. આ તરફ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં 54 વર્ષીય પુરુષ અને 26 વર્ષીય ગર્ભવતી મહિલામાં સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 100થી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂએ માથું ઉચકતા તંત્રએ પણ વિવિધ તૈયારીઓ આરંભી દીધી છે.
અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારને જોડતા બ્રિજને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજને 4 વર્ષ બાદ વાહન ચાલકો માટે ખોલવામાં આવ્યો. ખોખરા બ્રિજનો ભાગ તૂટીને રેલવેના પાટા ઉપર પડવાના કારણે રેલવે અને એએમસી દ્વારા સમારકામ શરૂ કરાયું હતું. બ્રિજ ખુલ્લો મુકાતા લોકોએ ખુશી વ્યક્ત કરી. ફરીને જવું પડતું હતું અને મણિનગર અને ખોખરા વિસ્તારને ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહેતું હતું. આ બ્રિજ ખુલી જવાથી હવે પછી લોકોને સરળતા રહે અને પબ્લિકને આશીર્વાદરૂપ બની રહેશે. પહેલાં લોકોને ફરીને જવું મીન્સ કે ઝઘડિયા બ્રિજ થઈને ફરીને જવું હતું, ત્યાં ટ્રાફિકની બી બહુ જ અગવડ પડતી હતી. આ શું શોર્ટ પડે એટલે આ બ્રિજ આમ તો ટૂંક સમયમાં અત્યારે ચાલુ થઈ રહ્યો છે, ખૂબ જ સારી વાત છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં આવી શકે છે ભૂકંપ. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીના આડકતરા સ્વીકારથી આ વાતનો ખુલાસો થયો. પ્રભારી રામકિશન ઓઝાએ આડકતરો સ્વીકાર કર્યો કે સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કેસરિયા કરી શકે. ઓઝાએ કહ્યું કે પક્ષની વાત, માન સન્માનની વાત કે ટિકિટની વાત હશે તો તેમની સાથે બેસીને ચર્ચા કરીશું, પરંતુ અન્ય કોઈ વાત હશે તો એ સત્તાધારી પક્ષ ભાજપનો વિષય છે. ઓઝાના આ નિવેદનથી 6 કોંગ્રેસના ધારાસભ્યોના કેસરિયાની અટકળોને બળ મળ્યું. ઓઝાએ લલિત વસોયાના આમંત્રણ પત્રિકાના વિવાદ પર વસોયાનો બચાવ પણ કર્યો. વસોયાની આમંત્રણ પત્રિકામાં ભાજપના નેતાઓને આમંત્રણ અપાતા ભારે વિવાદ થયો હતો. આ વિવાદમાં પણ રામકિશન ઓઝાએ વસોયાનો બચાવ કર્યો. જો કે 6 ધારાસભ્યો કેસરિયા કરી શકે તેવી અટકળોને આડકતરી રીતે સ્વીકારી પણ લીધી. વિશ્વ આદિવાસી દિવસે જ ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રીના નિવેદનથી ભારે ગરમાવો આવી ગયો. ભાજપના જ નેતાએ ભાજપ સામે ટકોર કરી. બનાસકાંઠા દાતા ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રીની માંગ. સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે તો ભાજપને નુકસાન થશે. આદિજાતિ મોરચાના મહામંત્રી લાગુ પારઘીનું નિવેદન. અમને મનગમતો ઉમેદવાર નહીં મળે તો ભાજપને થશે નુકસાન. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહની હાજરીમાં કરી માંગ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી ઉમેદવારની ટિકિટની માંગ કરી. લાગુ પારઘીના નિવેદન પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણ બોલ્યા. કહ્યું, ઉમેદવાર મોવડી મંડળ નક્કી કરે છે, ઉમેદવાર નહીં કમળને ધ્યાનમાં રાખવાનું છે. દાતા બેઠકનું કમળ ગાંધીનગર મોકલવાનું છે. દાહોદના ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ. સીએમએ કહ્યું, 2 દાયકામાં સમાજના વિકાસ માટે બજેટમાં 26% વધારો કરાયો. ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 1600 કરોડના 5660 જેટલા વિકાસ કામોની ભેટ આપી. સીએમએ કહ્યું, આદિજાતિ વિસ્તારોમાં 2 દાયકામાં 20,745 કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવાયું. પીએમ નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના દ્વાર ખોલ્યા. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં 1 લાખ કરોડનો ખર્ચ કરાયો. સાથે જ સીએમએ ઉમેર્યું કે વન અધિકાર અધિનિયમ હેઠળ 99,000 દાવાઓ મંજૂર થયા. રાજ્યના વિવિધ આદિજાતિ વિસ્તારોમાં 26 સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રીમંડળના સભ્યો પણ સહભાગી થયા. નર્મદામાં ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ડેડિયાપાડા ખાતે સ્વયંભૂ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ રેલીને ધારાસભ્ય મહેશ વસાવાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ડેડિયાપાડા ખાતે હજારોની સંખ્યામાં આદિવાસીઓ દ્વારા પોતાના આદિવાસી વેશ ધારણ કરી વાજિંત્ર સાથે આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા. જ્યારે વોટિંગ કરતું પણ ડેડિયાપાડા છે, જ્યારે પછાત એરિયા છતાં આપ તમે જોઈ લો, અત્યારે સરકારી પ્રોગ્રામો જે સરકારે આજ લગી કોઈ જાહેર નહીં કરેલા કે આદિવાસી વિશ્વ દિવસ ઉજવવો તમારે, પણ હવે બધાને ફરજ પડી છે. ભાજપને પણ ફરજ પડી, કોંગ્રેસને ફરજ પડી છે. હર ઘર તિરંગા યાત્રા અભિયાનની સામે કોંગ્રેસે આજે ઠેર ઠેર ભારત જોડો તિરંગા યાત્રા યોજી. રાજ્યના મોટા શહેરોથી માંડીને નાના શહેરોમાં કોંગ્રેસે ભારત જોડો તિરંગા યાત્રા યોજી. અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા. ગુજરાત કોલેજ કેમ્પસ વીર શહીદ કેનારીવાલા સ્મારક પર પુષ્પાંજલિ કરી કોંગ્રેસે બાઇક રેલી યોજી હતી. ઠાકોરે કહ્યું કે આજે ફરી એકવાર બીજી લડતની જરૂર છે. તો રાજકોટના કિશનપરા ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ, જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા. વડોદરામાં પ્રભારી પંકજ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયથી તિરંગા યાત્રા યોજાઈ.
જ્યારે સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી કોંગ્રેસે યાત્રાનો પ્રારંભ કર્યો. ગાંધીજીની પ્રતિમાથી ન્યાયમૂર્તિ સુધી બાઇક રેલી પણ યોજાઈ હતી. આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠામાં પણ કોંગ્રેસે ભારત જોડો તિરંગા યાત્રા યોજી હતી. અને હવે